ભગવાન મહાદેવની કથા સાંભળીને સુંચુલાજી ભગવાન મહાદેવના ભક્ત બન્યા છે। જે પ્રમાણે દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું તે પ્રમાણે સુંચુલાજી પ્રાતકાલ ઉઠે છે, સ્નાન કરે છે, સુંદર પવિત્ર વસ્ત્રને ધારણ કરી બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે। ભગવાન મહાદેવે કહ્યું કે જીવનમાં કોઈ સત્કર્મ પુણ્યકર્મ ન થાય, પણ રોજ જે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે ને એ શિવલોકને પામે છે। કાંઈ ન કરી શકો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીએ એમાં ક્યાં ખર્ચ થાય? અને ભસ્મ તો એટલી સરળ કે બસ ધૂણીમાં મળી જાય। બાવાજી કોઈ ધૂણી દુકાને બેઠા હોય, ધૂણી રે ધખાવી બેલી, ત્યાંથી ભસ્મ મળી જાય। કેટલો સરળ માર્ગ છે, તોય કોરા કપાળા લોકો આંટા મારે છે। લગભગ કપાળ કોરા, નહીં કંકુની બિંદી, નહીં ચંદનની બિંદી, ના ભસ્મ, ખબર નહીં। ચંચુલાજી મહાદેવની ભક્તિ કરવા લાગે છે। ભસ્મનું ત્રિપુણ કરે, રુદ્રાક્ષને ધારણ કરે છે અને પંચાક્ષર મંત્રનો જાપ કરે છે। અને જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં જાય છે અને શિવાલય જઈને શિવ ભક્તોની સેવા કરવા લાગ્યા છે। શિવાલય જઈને આંગણું વહારે છે। ચંચુલાજી ભગવાન શિવજીની ભક્તિમાં આનંદ પામે છે। હવે ચંચુલાજીને પોતાનું વાસ્તવિક જીવન સમજાણું છે। અરે મારા જીવનનો કેટલો સમય જતો રહ્યો, જે આનંદ છે એ આનંદ મને આજે દેખાઈ રહ્યો છે। અને ભગવાન મહાદેવની ભક્તિમાં લીન થયા છે। જે પ્રમાણે દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું તે પ્રમાણે મહાદેવની ભક્તિ કરે છે, શિવજીનું સ્મરણ કરે છે, પોતાના કરેલા બધા જ કુકર્મોને યાદ કરે છે, પસ્તાવો કરે છે। આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી જેવા ડૂબકી દઈને પુણ્યશાળી બને છે। પશ્ચાતાપ કૃતામ પાપની મુક્તિ, પાપનો પસ્તાવો। ત્યારે આપણથી કોઈ કુકર્મ થઈ ગયા, પાપ થઈ ગયા ને એ પાપનો પશ્ચાતાપ કરીએ એટલે એ પાપમાંથી માણસ મુક્ત બની જાય। અને બીજે દિવસે પછી નવું પાપ કરવું, એટલે પછી હાજે કલાક બહેન પસ્તાવો કરી લેવો, ત્રીજે દિવસે નવો સ્ટોક જાહેર કરવો। આવું જ કરીએ ને આપણે તો, એવું નહીં। પાપનો પશ્ચાતાપ કર્યા બાદ એ પાપ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ, એ માણસ એ પાપમાંથી મુક્ત બને છે। ભગવાન દયા સિંધુ છે, આપણને ઘણી બધી ક્ષમાઓ આપે છે। એક ભૂલો નહીં, અગણિત ભૂલોને ક્ષમા કરનારા ઈશ્વર છે। ચંચુલાજી ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાનને કહે છે, ભગવાન જીવન આખું વીતી ગયું, અનેક પ્રકારના કુકર્મો પાકકર્મો કર્યા, પણ પ્રભુ આપની કથાનું શ્રવણ કરતા જીવન પરિવર્તન થયું અને ભગવાન મહાદેવ આપની ભક્તિ મળે છે। જીવનમાં આગળ વધવું હોય તો પરિવર્તન જરૂરી છે। વાણીમાં, વર્તનમાં, ખાણીમાં, પીણીમાં, રહેણીમાં, કહેણીમાં જો પરિવર્તન નહીં કરીએ આપણે તો આપણે જ્યાં છીએ ત્યાં જ રહી જવાના છે। સમાજ સાથે કદમ મિલાવવું જ પડે। અત્યારનું જે ભણેલું ગણેલું અંગ જનરેશન છે તેને સમજવાનો પ્રયાસ કરવો જ પડે। આપણી જડતા છોડવી જ પડે, આપણે તેને સમજવા જ પડે અને સ્વીકારવા જ પડે। જે લોકો ભણેલા ગયેલા જનરેશનને સ્વીકાર્યું નથી એ વડીલો માનસિક પીડિત બને છે। તે ત્યાંના કદમ સાથે કદમ મિલાવવું પડે। જરૂર આપણા કુળની, આપણા સમાજની, આપણી પરંપરા, આપણી મર્યાદાને સાચવી રાખવી, તે તેના સલાહ સૂચન જરૂરી છે, પણ તેને સમજવા એ પણ વધારે જરૂરી છે। ચુંચલાજીને ભગવાન શિવની ભક્તિ કરતા કરતા મૃત્યુનું જ્ઞાન થયું। કોઈ કહે કે મહાદેવની ભક્તિથી શું મળે, તો કે મૃત્યુનું જ્ઞાન થાય। તો કે ભગવાન મહાદેવજી મૃત્યુના દેવ છે અને ગૌરવથી કહી શકો છો કોઈ મૃત્યુનો દેવ નથી, મૃત્યુનો દેવ મહાદેવ છે। તેથી આપણું મૃત્યુ આપણે મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું। મૃત્યુથી ડરવાની જરૂર નથી અને મૃત્યુથી ભાગવાની જરૂર નથી, પણ મૃત્યુ પહેલા જાગવાની જરૂર છે। અને મૃત્યુ આપણા જીવનમાં અનિવાર્ય છે, એ આવવાનું જ છે। ભલે 80 વર્ષે, 90 વર્ષે, 100 વર્ષે, પણ એ પહેલા આપણે પૂર્ણ તૈયારી હોય। મૃત્યુને પણ લલકારીને કહી શકીએ। સુંદર શિવમાં આપણા ગ્રંથમાં ને તામિલી ગ્રંથોમાં મૃત્યુનો સુંદર સંવાદ છે। ઋષિ મુનિઓએ મૃત્યુને પૂછ્યું કે મૃત્યુ તું સૌને ભય શા માટે આપે છે? મૃત્યુએ સુંદર જવાબ આપ્યો હતો કે હું કોઈ પણ જીવાત્માને ભય એટલા માટે આપું છું કે મારા ભયને કારણે જો એકાદી વારી મહાદેવનું નામ લઈ લે તો પણ એ જીવાત્માની સદગતિ થાય। તેથી હું ભયભીત કરું છું, પણ ભય તેને જ આપું છું જે પાપી જીવાત્મા હોય છે। મૃત્યુનો સુંદર સંવાદ છે, પણ જે ભગવાન મહાદેવના ભક્તો હોય છે એને હું ભયભીત નથી કરતો। મૃત્યુ એના માટે શ્રાપ નથી, મૃત્યુ એના માટે વરદાન બને છે જે મહાદેવનો ભક્ત છે। તેથી જીવનને સાર્થક કરવું હોય અને જીવનને મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું।
ભલે તમે કોઈ સંપ્રદાયમાં હોય, કોઈની કંઠી પહેરી હોય, કોઈ વિચારધારા સાથે સંકળાયેલા, પકડાયેલા, પૂરાયેલા હોય તો જરૂર, પણ મહાદેવને છોડવા નહીં. ભગવાન શિવનું ભજન અનિવાર્ય છે, કરવું જ પડે અને જાવું જ પડે શિવાલય. અને આપણે તો કેટલા ગૌરવંતા માણસો છીએ કે આપણું ગુજરાતનું કે આપણા ભારતનું એક ગામડું એવું નથી કે જ્યાં શિવાલય નથી. ગામડે ગામડે ભગવાન મહાદેવ તમારે રાહ જોઈને બેઠું. ક્યારે કોઈ મારી પાસે આવે ને ક્યારે તેની ભાગ્ય રેખા હું પલટાવું. એક વાત કહું, તમે તો નહીં કહો, કહો, પણ તો પણ હું કહું, જે માણસો સંપૂર્ણ ભગવાન મહાદેવને સમર્પિત થઈ જાય છે તેને આગળના દરવાજા ખોલવા ના પડે. ભગવાન મહાદેવ આપણા ભાગ્યના દરવાજા ખોલવા માટે આગળ આગળ ચાલતો રહે. એ શિવજીનો મહિમા છે. આપણને તસ્તી ના બે તારે દરવાજો ખોલવાનો છે, ભગવાન શિવજી ખોલીને તૈયાર રાખે આપણા માટે. એ મહાદેવ છે. એટલા ઉદાર દેવ, એટલા દયા સિંધુ દેવ મહાદેવ છે. પણ એકવાર સમર્પિત થવું પડે, એક તરફ એમના પર સંપૂર્ણ ભાવ સમર્પિત કરવું પડે છે. શિવજી પર સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ ભરોસો, સંપૂર્ણ વિશ્વાસ. અને શ્રદ્ધા, વિશ્વાસ એ જ શિવ અને પાર્વતીના સ્વરૂપો છે. ભલે આપણે મૂર્તિમાં શિવજીને કંડાર્યા, મૂર્તિમાં પાર્વતીને આપણે જોયા, પણ ખરેખર શિવ પાર્વતીનું મૂળ સ્વરૂપ કયું? વિશ્વાસ અને શ્રદ્ધા. અને એ વાત રામચરિત માનસ તુલસીએ કીધી. શંકરો શ્રદ્ધા વિશ્વાસ રૂપિયો યાભ્યામ વિના ન પશ્યતિ સીતા સ્વાતં સ્થમીશ્વરમ શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. એ તુલસીનું વચન, રામચરિત માનસનું વચન. કોણ શિવ? તો કે વિશ્વાસ, સંપૂર્ણ ભગવાન શિવને સમર્પિત. કોણ પાર્વતી? તો કે સાક્ષાત શ્રદ્ધા. સંચુલાજી ભગવાન મહાદેવની કથા સાંભળો. દ્રષ્ટવા કાલે પ્રબુદ્ધાન. ભગવાન મહાદેવની ભક્ત બને છે, ભગવાન શિવનું ભજન કરવા લાગે છે અને મૃત્યુનું જ્ઞાન થયું છે. અને ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન બહુ પાપ કર્મો કર્યા, કુકર્મો કર્યા, હવે મૃત્યુ નજદીક છે, ભગવાન મને ક્ષમા આપજે. આપણું ગુજરાતી ગીત છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. કેટલું સુંદર ભાવાત્મક છે. એક પંક્તિ ગાય. અને સૌને આવડતું હોય. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ખરેખર તો એવું ગાવું જોઈએ, પૈસા ગણતા છૂટે મારા પ્રાણ. ભગવાન એવું માગું છું, એવું ગાવું જોઈએ કા? પણ નહીં, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. હમણાંજી અમારો મિત્ર છે, વાત કરતો હતો કે હું જેને ભેગું નોકરી કરું ને એ શેઠનું હાથમાં નોટું ગણતા થઈને મૃત્યુ થઈ ગયું. હાથમાં પૈસા ગણતા થઈને શરીર શાંત થઈ ગયું, એટેક આવી ગયું છે, ખતમ. શું કરવાનું? એવું મૃત્યુ માગીએ ભગવાન પાસે. એક હાથમાં માળા હોય અને આ માળામાંથી પંખીડું ભગવાન શિવલોકમાં પહોંચે. આવું મૃત્યુ. અને બહુ હૃદયથી વાત કહું છું, મહાદેવના જે ભક્તો હોય ને મૃત્યુની પીડા ભોગવવી નથી પડતી. મહાદેવ મૃત્યુની પીડાને હરનારો દેવ છે. આપણે રોજ એટલું બોલીએ, ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધન. કર્મના બંધનોમાંથી મુક્ત કરનારો દેવ હોય તો મહાદેવ છે. ઘણા માણસો કે કર્મના બંધનોમાંથી મુક્ત નહીં મળે, પણ મહાદેવનું ભજન કરનાર માણસ માટે કોઈ વસ્તુ અસંભવ નથી. એ કર્મના બંધનોમાંથી છૂટી શકે છે, પણ શરત એક છે કે મહાદેવનું ભજન, શિવજીનું ભજન. હાલતા ચાલતા બેસતા ઉડતા નિરંતર જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ.
જેની જીવા પર ભગવાન શિવનું નામ છે તેનો જન્મ સફળ છે. આ લોક ભોગ્ય ગીત છે ને આપણે સૌને ગાતા આવડતું હોય ને કંઠસ્થ છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું છું. આખું કીર્તન બહુ સુંદર છે, પણ અંતિમ પંક્તિમાં પ્રાણ છે. છેલ્લી જે પંક્તિ જે સમજવા જેવી છે, ત્યાં કવિ કેટલો ઉદાર છે, લેખક કેટલો ઉદાર છે, કેટલો સુંદર ભાવ પ્રગટ કર્યો છે કે મારા સગા સંબંધીને સુખી રાખો અને મારી સેવાનો બોજ કોઈને ન આપો. કેટલો સુંદર ભાવ છે. એવું મને વૃદ્ધ અવસ્થા એવી મને જોઈએ કે કોઈને મારી સેવા કરવી ન પડે, અને જેટલા મારા સગા સંબંધી છે તેને ભગવાન તેને સુખી રાખો. આવી રીતે મને મૃત્યુ જોઈએ. આ મૃત્યુની માંગણી છે. આખું કીર્તન સરસ છે, પણ એમાં છેલ્લી પંક્તિ એમાં પ્રાણ છે. છેલ્લી પંક્તિ સદા સંબંધીને સદા સુખમાં રાખો. સદા સંબંધીને સદા સુખમાં રાખો. મારી સેવાનો બોજ નહીં આપો. આ મૃત્યુની માંગણી, મારી કોઈને સેવા ન કરવી પડે. ઘણાના મૃત્યુ એવા હોય આખા ગામનું ગંગાજળ પી જાય તોય મરે નહીં. અમારા એક સમાજની અંદર અમારે એક વડીલ હતા, એ 4 વાર સમાધિમાંથી બહાર નીકળ્યા. બોલો, આખા ગામનું ગંગાજળ પી ગયા. સમાધિ લઈ જાય, બેહાડે અંદર કે આ મને હું લઈ લાવ્યા, પાછા ઘરે લાવ્યા. અને લગભગ 110 વર્ષની આસપાસ જીવા હતા. તેથી આપણા ઘરના પરિવારના આપણા સેવા કરી કરીને થાકી જાય અને પછી ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાનના દાદાને લઈ લ્યો, તાનું દુઃખ નથી જોવો, કારણ કે મૃત્યુ કહેવાય. હમણાં જે કોઈ શહેરમાં ગયો હતો તો એક બેને ઘરે લઈ ગયા કે મને કે આ માં મરતા નથી અને આને કેમ મારવા. મેં કીધું એક કામ કરો, તમે આખા ઘરમાં ગંગાજળ છાંટી ગયો અને બાને ગંગાજળ પીવડાવો ને બાજુમાં બેઠા બેઠા ભગવાન મહાદેવના નામનો જાપ કરો, જલ્દી બા છૂટી જાય ને. બા ત્રિયોદશીએ છૂટ્યા. મહિનાની શિવરાત્રી આવે ને તેને ત્રિયોદશી આપણે કહીએ. આખું ઘર માનતા કરે દાદાનું મૃત્યુ થાય. 11 અમે 11 કરશું પણ આ મરે. વિચાર તો તમે કરો. આને જીવન કેવું કે આપણને મારવા માટે લોકો માનતા કરે. સગા પરિવાર, પછી પાડોશી લોકો આવે કે અમે તમારા પડોશી છીએ, અમારથી દુઃખ દાદા તમારું જોવાતું નથી, પણ શું કરીએ, અમને ખબર છે કે તમે છૂટી લાકડી આપણા હીરીના કૂતરાઓને મારી છે, હજી એક કૂતરીની કળ ભાંગેલી છે, ઢળડાતી હાલે છે. આ બધું અમે જાણીએ છીએ તમારા કરતૂતો, પણ પાડોશીના નાતે અમે પણ કહીએ છીએ કે 11 પાણી વગર ની કરશું પણ તમે મરો. તોય ન મરે તો બધાને મને ડોળા કાઢે. પછી બેનો દીકરીઓ આવે, એ બધી સંકલ્પ કરે અમે ઘરની બેનો દીકરીઓ ન્યાણી છીએ, અમે પણ તમારી પાછળ 11 કરશું પણ તમે જાઓ. અને મૃત્યુ કહેવાય. મૃત્યુ કોઈ ઉર્વાર કમે બંધનાથ મૃત્યુ મુક્ષી મામૃતા. વેલા સાથે કાકડી પાકી જાય ને વેલાનું બંધન આપોઆપ છૂટી જાય. કોઈને ખબર પણ ના પડે ને કોઈ એમ કહે
કે આ દાદાનો તો દેવલોક પામ્યા. અરે હોય ને, આંગળી મારી સાથે બેઠા હતા, આંગળી મેં વાતો કરતા હતા ને ઘડીકમાં. મિત્રો તો માનવા તૈયાર ન થાય, શત્રુઓ પણ આપણા મૃત્યુના સમાચાર માનવા તૈયાર ન થાય. આને મૃત્યુ કહેવાય. અને યાદ રાખો, મહાદેવના ભક્તોનું મૃત્યુ મંગલમય હોય છે. આજે જ મને અમારા જયંતિભાઈ વાત કરતા હતા, કેદારેશ્વર મહાદેવને બથ ભરી અને ભગવાન કેદારેશ્વરનું દર્શન કર્યું, નંદી મહારાજને ગળેમાં બળગાડી અને પ્રાણ પંખેડું છોડી દીધું. મને કોઈને પૂરું મને યાદ ન રહ્યું. આ તમે જ કંઈક વાત કરતા હતા ને? હા, તમે બેંગ્લોર ને? વશરામ. હા, મને સરસ કંઈક વાત કરી કે આવી રીતનું કેદારેશ્વર મહાદેવ દર્શન કરવા ગયા અને ભગવાન મહાદેવનું દર્શન કરીને મહાદેવની સામે નંદી મહારાજ છે, નંદી મહારાજને બધ ભરી અને કૈલાસ સીધા આવી ગયા. કેવા પુણ્યવાન આત્માઓ હોય છે, કેટલા પુણ્યશાળી જીવો હોય, તમે વિચાર તો કરો. અમારા હરિરામ બાપા હે ને, જેને જલારામ બાપાના અવતાર તરીકે સૌ ઓળખતા, નાગપુરના, આમ જસદણના. અને ઘણીવાર એમની સાથે રહેવાનો અવસર મળ્યો, એમના હાથનું ભોજન કરવાનો અવસર મળ્યો, વારંવાર દર્શનનો અવસર મળ્યો, કથામાં પણ 9 દિવસથી બેસતા. આ હરિરામ બાપા, જો ટેલિવિઝનમાં જોવું, આ હરિરામ બાપા જલારામ બાપાનો લોહાણા સમાજ, ઠક્કર સમાજ. અમરેલીમાં કથા હતી, શ્રીમદ ભાગવત કથા. કેવું મંગલમય મૃત્યુ મહાપુરુષોનું થાય. અને શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ અને પોથીજી ભગવાન નાગનાથ મહાદેવ, અમરેલીમાં નાગનાથ મહાદેવ પોથીજી પધરાવી, બાપાએ પરિક્રમા કરી શિવજીની, મહાદેવને સામે બેઠા, 2-3 જણા બાજુમાં હતા. હરિરામ બાપાએ કોઈને પૂછ્યું કે આ ભગવાન મહાદેવનું શિવાલય છે, સામે જે મંદિર દેખાય એ ધજા કોની? તો કહે કે બાપા એ ધજા રામજી મંદિરની છે. હવે હરિરામ બાપા કેવું બોલે ખબર? કેટલું સુંદર સ્થાન છે, અહીંયા શિવ બિરાજે, અમે મારો રામ બિરાજે, એટલું બોલીને શરીર શાંત કરી દીધું. અહીંયા મારો મહાદેવ બિરાજે છે, અમે મારો રામ બિરાજે. આને મૃત્યુ કહેવાય. અને આ કવિએ, લેખકે માંગણી કરી છે, કેવું મૃત્યુ? મારી સેવાનો બોજ નહીં આપો, મારી સેવાનો બોજ નહીં આપો, અંત સમય રહે તારો સાથ, પ્રભુ એવું માંગુ છું, અંત સમય રહે તારો સાથ, પ્રભુ એવું માંગુ છું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું, પ્રભુ એવું માંગુ છું, પ્રભુ એવું માંગુ છું. ચુંચલાજીને પોતાના મૃત્યુનું જ્ઞાન થયું છે. સુંદર ઘીનો દીપ પ્રજ્વલિત કર્યો છે, આસન લઈને ચુંચલાજી બેસી ગયા છે અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યા છે. એ ભગવાન, જીવન તો વીતી ગયું, બહુ જ કુકર્મો પાપ કર્મો કર્યા છે, પણ પ્રભુ આપણી કથાનું શ્રવણ કરતા જીવન પરિવર્તન થયું છે. પણ ગૌરવની વાત તો એ છે કે એક કથા સાંભળવા માત્રથી ચંચુલાજીએ પોતાના જીવનનું પરિવર્તન કર્યું. ને આપણે જીવનમાં કેટલી કેટલી કથાઓ સાંભળે છે. આપણે ક્યારે હિસાબ કિતાબ કરવો જોઈએ, કેટલા પરિવર્તનો આપણામાં આવ્યા છે, જેથી નવા આવર્તનો કંઈ કરી શકીએ આપણે. અને હવે ચંચુલાજી ભગવાન શિવને પ્રાર્થના કરે, દેવ દેવ મહાદેવ. મહાદેવને કહે છે, ચંચુલાજી કહે મહાદેવને, દેવ દેવ મહાદેવ. ભગવાન શિવને કહે છે, તમે દેવોના દેવ મહાદેવ છો.
જે તમારા શરણે આવે છે, શરણાગત છે, ભગવાન તેને વાત્સલ્ય કરો છો. પ્રેમની વાત્સલ્ય, વાત્સલ્ય ને પ્રેમમાં ઘણો બધો ફેર હોય છે. માં પોતાના બાળકને જે આદર આપે છે અને પ્રેમ કરે એને વાત્સલ્ય કહેવાય છે. ગુરુ પોતાના શિષ્યને વાત્સલ્ય કરે છે. તેથી ચંચુલાજી બોલ્યા છે, દેવ દેવ મહાદેવ, દેવ દેવ મહાદેવ, શરણાગત વત્સલ, દીન બંધુ નિશાનો, ભક્ત રક્ષા કર સદા, ભક્ત રક્ષા કર સદા. જેવી રીતે તમે ભક્તોની રક્ષા કરી છે એવી રીતે મારી પણ તમે રક્ષા કરજો ભગવાન. આવી રીતે કહીને ચંચલાજીનું શરીર શાંત થાય છે. ભગવાન મહાદેવના ગણો આવે છે, માન સન્માન સાથે ચંચલાજીને કૈલાસમાં લઈ જાય છે. કૈલાસના દ્વારે ચંચલાજી ઉભા રહે છે. ગણો કહે, શું જોવે છે ચંચલાજી? સામે પથ્થરની શિલા પર શિશે મંદાકિની ધારી બાલ ચંદ્ર ત્રિલોચન ભગવાન શિવજી બિરાજે છે. જાઓ તેનું દર્શન કરો. ચંચુલાજી ભગવાન મહાદેવની સામે જાય છે. ભગવાન શિવનું દર્શન કરે છે અને ભગવાન મહાદેવને કહે છે કે પ્રભુ, મારું ક્યાં જન્મનું પુણ્ય થયું હશે કે જેથી કરીને મને આપની કથા સાંભળવા મળી ભગવાન, અને મારા જીવનમાં ભગવાન આપની ભક્તિ મને મળી. મેં તો પાપી સ્ત્રી, પાપી નારી, દુનિયાનું એક પણ પાપને છોડ્યું નથી. ભગવાન મને આપનું દર્શન થઈ ગયું છે. આપની ભક્તિનું કેટલું અમૂલ્ય ફળ છે. ભગવાન મહાદેવ કહે, ચંચુલાજી તમે માગો. ત્યારે ચંચુલાજી કહે છે, હે મહાદેવ, શું માગો આપની પાસે? આપના મુખમાં ને મનમાં આવે એ માગી શકો છો. ત્યારે ચંચુલાજી મહાદેવને એમ કહે છે કે મહાદેવજી, હું આપની ગણ બની અને કૈલાસમાં નિવાસ કરું ને આપની સેવા કરું. એ સમયમાં પાર્વતીજી આવે છે અને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ ચંચુલાજી મારા ભક્ત છે. અને ભગવાન મહાદેવ ચંચુલાજીને કહે, ચંચુલાજી તમે મારે ગણ બનવાના તો યોગ્ય છે. તમારા પુણ્યનો તમારી ભક્તિનો મહિમા કોણ ગાય શકે? શેષ જીવનમાં વિશેષ ભક્તિ કરી છે. થોડું જીવન રહ્યું હતું, ભલે અત્યાર સુધી 50-60 જે ગયા તે ગયા, પણ હવે તો સમજી, હવે તો પાછા વળીએ. શેષ જીવન રહ્યું, થોડુંક જીવન રહ્યું. એ થોડા જીવનમાં તમે ઘણી ભક્તિ કરી છે. તેથી હે ચંચુલાજી, હું તમને વરદાન આપું છું, તમે મારા ગણ તો સહી, લેકિન તમે પાર્વતીના સખી બનો. અને ચંચુલાજી પાર્વતીના સખી બને છે. અને પાર્વતીજી ચંચુલાજીને સખી સ્વરૂપે સ્વીકારે છે. મહાદેવની આજ્ઞાથી. શિવ ભક્તિમાં કેટલી અદ્ભુત શક્તિ! આવી એક પાપી તરછોડાયેલી નારી, થોડું જીવન રહ્યું, આમાં મહાદેવની ભક્તિ કરી લે છે. અને મહાદેવની ભક્તિ કર્યા પછી ભગવાન મહાદેવ પ્રાપ્ત થાય છે અને પાર્વતીની સખી બને છે. અને ભગવાન વ્યાસે કહ્યું છે, પાર્વતી આવે. પાર્વત્યા સાંકૃતા પ્રીત્યા સ્વસખી દિવ્ય રૂપિણી. દિવ્ય રૂપ મળ્યું, પાર્વતીની સખી બને, દિવ્યતા મળી, ભવ્યતા મળી. તો શિવજીની પત્ની પાર્વતી ને એમની સખી બને. કેવા સુખ મળ્યા? તો કહ્યું દિવ્ય સંખ્યા સંચુલા વિદુંગ પ્રિયા, સંચુલા વિદુંગ પ્રિયા. કોણ સંચુલા? તો કે વિદુંગની પત્ની સંચુલા. ઓળખાણ આપી જાય, સંચુલા કોણ? તો કે વિદુંગની પત્ની સંચુલા. દિવ્ય સુખો જેને પ્રાપ્ત થયા છે. સૂત પુરાણ જે પ્રયાગ તીર્થમાં કહે છે મહાત્માઓ, આ ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે. શિવજીની ભક્તિ કરવાથી ચંચુલાજી પાર્વતીના સખી બને છે. શિવલોકમાં વાસ કરવા લાગે, શિવલોકમાં નિવાસ કર્યો છે. ભગવાનનું દર્શન કરે છે, સેવા કરે છે. પણ એક દિન એવું બન્યું, ચંચુલાની આંખમાં આંસુ માતા પાર્વતી જોવે છે. મા પાર્વતીએ પૂછ્યું કે આ તો શિવલોક છે, આનું બીજું નામ છે આનંદલોક, તારે આંખમાં આંસુ શા માટે? ત્યારે ચંચુલાજીએ કહ્યું કે માં,
હું જ્યારે મનુષ્ય હતી ત્યારે મારા પતિનું નામ બિદુંગ હતું. મેં પણ બહુ પાપ કર્મો કર્યા, પણ મહાદેવની કથાનું શ્રવણ કરી અને હું મહાદેવની ભક્ત બની અને મારો ઉદ્ધાર થયો. ભગવાન મહાદેવની કૃપાથી હું આપની સખી બની. પણ મારો પતિ બિદુંગ પાપ કર્મ કરતા મૃત્યુ પામ્યો, તેની ગતિ કઈ થઈ માં એ તો મને કહે. ત્યારે મા પાર્વતી અંદર ધ્યાન થઈને કહે છે કે સાંભળ ચંચુલા, તારો પતિ 28 પ્રકારના નરકોની દુઃખ ભોગવ્યા, સજાઓ ભોગવી, વિંધ્યાચલ પર્વતની ગુફામાં રુધિરના આંસુથી રુદન કરે ને દારૂણું રુદન કરે, જેનું રુદન સાંભળી પણ ન શકીએ એટલો દુઃખી જાય. અને ઘણાના રુદન એવા હોય આપણે સાંભળી પણ ન શકીએ, આપણું કાળજું કપાઈ જાય, એવું અતિ દુઃખ દારૂણ રુદન કરી રહ્યો છે. ત્યારે ચંચુલાજી કહે છે, માં મારી સેવાથી તું જો પ્રસન્ન હો તેવી મને કોઈ યુક્તિ દેખાડ કે મારા પતિની સદગતિ થાય, મારા પતિનું કલ્યાણ થાય. ત્યારે મા પાર્વતી કહે છે, ચંચુલાજી તારો પતિ મહાદેવની કથાનું શ્રવણ કરે અને જો તેની મતિ સુધરે, શિવજીના ચરણોમાં રતિ થાય તો તે જીવાત્માની સદગતિ થાય, અધોગતિ તો થઈ જ છે. ત્યારે ચંચુલાજી કહ્યું, માં મારો પતિ મનુષ્ય તો જ્યારે કથા ન સાંભળે, હવે તો ભૂત બન્યો, હવે તો તેને કથા સાંભળવાનો અવસર કઈ રીતે મળે? પણ માં તું જો કઈ કૃપા કરે તો જરૂર મારા પતિનું મંગલ ને કલ્યાણ થાય. અને સર્વકાલ પોતાના પતિનું કલ્યાણ ઈચ્છનારી કોઈ નારી હોય તે ભારતની નારી હોય. પતિ ગમે તેવો હોય, શરાબી હોય, જુગારી હોય, પણ હંમેશા પોતાના પતિનું કલ્યાણ કરનારી કોઈ નારી હોય તો આર્ય નારી હોય ને એ ભારત દેશની જ નારી હોય છે. એ વિશેષતા છે આપણી નારીઓમાં, આપણી બહેનો. ગમે તો હોય પણ તેને પાલન પોષણ તેને સંભાળે લે, પોતાની પ્રતિષ્ઠાનું જતન કરે, પોતાના પતિની પિતાનું પ્રતિષ્ઠાનું જતન કરે, પોતાના પિતાનું પણ પ્રતિષ્ઠાનું જતન કરે. આ છે ભારતની નારી. ને મા પાર્વતીને પ્રાર્થના કરે છે કે માં તું કઈ કરે. મા પાર્વતી પ્રસન્ન થઈને કહે છે કે ચંચુલાજી અત્યારે જ ગાંધર્વ તુંબુરુને આમંત્રિત કરું છું. મા પાર્વતી ગાંધર્વ તુંબુરુજીને બોલાવે છે, આજ્ઞા કરે છે કે જાઓ વિંધ્યાચલ પહાડ, બિદુંગ નામનો એક પ્રેત છે, અતૃપ્ત આત્મા છે, તેને તૃપ્ત કરો, ભગવાનની કથા સંભળાવો. થોડા શબ્દોમાં કથા કહેવાનો પ્રયાસ કર્યો છે. તુંબુરુજી ગયા છે, કથાનો પ્રારંભ કર્યો છે. પેલા બિદુંગ પેલો ભૂત કથામાં નથી આવતો, કારણ કે માણા હોય તો કથામાં આવે, ભૂત થોડો કથામાં આવવાનો છે. મંત્ર શક્તિનો પ્રયોગ કરી છે, ગુફામાંથી બહાર કાઢ્યો, ખેંચીને બાંધીને કથા સંભળાવી છે. ભગવાનની મહાદેવની કથા સાંભળવાથી ધીરે ધીરે આ બિદુંગ નામના પ્રેતમાંથી બંધનો છૂટવા લાગ્યા છે. જે રીતે શ્રીમદ ભાગવત કથામાં કથા આવે, બંધનો પાપ છૂટ્યા, એવી રીતે આ બિદુંગ નામનો પ્રેત આત્મા પાપમાંથી છૂટે છે અને ભગવાન શિવનું યાદ, મહાદેવને યાદ કરવા લાગે છે અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગે છે. ભગવાન વ્યાસજી કહે, શ્રુત્વા શિવ મહાપ્રણકમ સ પિશાસો મહાપૂર્ણ. શિવ મહાપ્રણ કથાનું શ્રવણ કરવાથી આ બિદુંગ નામના પ્રેતને પુણ્ય નથી મળ્યું, મહાપુણ્યની પ્રાપ્તિ થાય, આવું ભગવાને કહ્યું. સ પિશાસો સ પિશાસો મહાપૂર્ય શ્રુત્વા શિવ પુરાણ. શિવ મહાપ્રણ કથાનું શ્રવણ કરવાથી પુણ્ય મળ્યું છે. તેથી વિદુયાય કલુષમ સર્વ, જે પાપના બંધનો હતા એ છૂટી ગયા. જહો પૈસા ચકમ, તેનું પાપ રૂપી જે પ્રેત રૂપી શરીર હતું વપુ, એ પાપના બંધનોમાંથી છૂટ્યો છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે. ભગવાન શિવનું દર્શન કરે છે અને ભગવાન મહાદેવને કહે છે કે ભગવાન આપની કૃપાથી મારું મંગલ ને કલ્યાણ થયું, પાપના બંધનમાંથી છૂટી ગયો છું. ત્યારે ભગવાન મહાદેવ કહે છે, મારી કૃપા નહીં, જરા જવું કોણ આવે છે. બિદુંગે નજર કરી તો ચંચુલાજી આવી રહ્યા હતા. અરે મહાદેવ, હું જયારે મનુષ્ય તો ત્યારે મારા પત્ની હતા, તારા પત્ની હતા, તેથી એને અમારી ભક્તિ કરી અને પાર્વતીને પ્રાર્થના કરી, તને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. એ સમયે મા પાર્વતી આવે, શિવજીની બાજુમાં વિરાજમાન થાય છે. બિદુંગ અને ચંચુલા બંને ભગવાન શિવજીની સમય આચના કરે છે અને ભગવાન શિવજીની કૃપા લે છે અને ભગવાનને પ્રણામ કરે છે. અને ભગવાન સ્વયં શિવ મહાદેવ કહે છે, બિદુંગ ચંચુલા, સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી આપ શિવલોકમાં નિવાસ કરો, તમે મારા ગણ બની આનંદને પ્રાપ્ત થાવ, પરમ લોકને પ્રાપ્ત થાવ.
અને સૂત પુરાણ જે પ્રયાગ તીર્થમાં કહે છે કે હે મહાત્માઓ, જે કોઈ આ શિવ મહાપણ ગ્રંથની મહાત્મ્ય કથાનું શ્રવણ કરે છે તેને સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપણ કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી